તો મહેસાણામાં વરસેલા માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા છે। મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યા બરબાદીના દ્રશ્યો। મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદથી અજમાના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। અજમાનો તૈયાર પાક કે જેના પર પાણી ફરી વળ્યું। રણેલા ગામમાં ખેડૂતે મહામહેનતે તૈયાર કરેલો પાક નિષ્ફળ। મહેસાણા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું મહેસાણાના બોચરાઈ તાલુકાના રણેલા ગામના અમરતભાઈ પટેલ ખેડૂત છે। તેમને પોતાના 3 વીઘા જમીનની અંદર અજમો વાવેલો હતો। આપ દ્રશ્યો જોઈ શકો છો। અજમો વાવેલો હતો ને ત્યારબાદ અજમો તૈયાર હતો, તેને વાઢીને ખેતરમાં મૂકેલો છે। ત્યારે આ અજમો પલળી ગયો છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો। તમામ ખેતરની અંદર હાલ જે રીતે પાણી ક્યાંક ને ક્યાંક આવતા કીચડ જેવું પરિસ્થિતિ થઈ છે અને અજમો તમામ માટીમાં મળી ગયો છે। આ દ્રશ્યો જોઈ શકો છો। અમરતભાઈ અને તેમના પરિવારના સભ્યો પણ મારી સાથે છે। અમરતભાઈ, વરસાદના કારણે કેવું નુકસાન? બહુ નુકસાન છે। હા, અત્યારે વરસાદના હિસાબે આ બધું વાઢેલું પાક બધું નિષ્ફળ ગયો। કેટલા વીઘા અજમો વાવ્યો તો? 3.5 વીઘા અજમો તો। કેટલો ખર્ચો કર્યો તો? ખર્ચો 25-30 હજાર ખર્ચો કરેલો છે। હવે શું કરશો? હવે હું કરે કુદરત ના હાલે ખરું સરકાર હાલે તો બરોબર। સરકાર આગળ આશા હે કે? આશા હાલે છે, હાલે તો બરોબર। બેન કેટલો ખર્ચો કર્યો, કેટલી મહેનત કરી હતી અને શું પરિસ્થિતિ થઈ છે? 25-30 હજાર ખર્ચો કર્યો। નેદ્યું, ખોદ્યું, ખાતર, પાણી, વઢાયું, એવું કરી બધો 30 હજાર જેવો ખર્ચો થયો। હવે સરકાર હાલે તો બરોબર, નકર અમારે નિષ્ફળ। સરકાર પણ આશા રાખીએ। ખાસ કરીને જે રીતે કમોસમી વરસાદ થયો છે, અજમાને કેટલું નુકસાન છે? અજમાને 25-30 હજાર નુકસાન છે। ખાસ કરીને આ અજમો છે, હવે શું પરિસ્થિતિ? કારણ અજમો કાળો પડી જાય શું થશે? અજમો કાળો પડી જશે તો વેપારી લેશે નહીં, ભાવ આવે નહીં, શું કરવાનું? કમોસમી વરસાદે તેમના આ પાકને નિષ્ફળ બનાવ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। આ અજમો છે જે હાલ આ ખેતરની અંદર પડેલો જોવા મળે છે। જે રીતે અજમાની અંદર હાલ પાણી નીતરી રહ્યું છે, આ પરિસ્થિતિ ઊભી થઈ છે। ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદે મહેસાણાના ખેડૂતોને રાતા પાણી રડાવ્યા છે। હાલમાં અજમો, જુવાર, જે બાજરી સહિતના પાક ખેતરમાં ઉભેલા છે, ત્યારે આવેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે। અરુણ નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।